जनार्दनस्य पश्चिम संदेशः पाठ चौथो છે સંસ્કૃત। તો હવે આપણે આગળ એમાં જોવા માટે તે પહેલાં આપણે જોઈશું કે આ જનાર્દનस्य પશ્ચિમ સંદેશ આ પાઠ કોણે રચેલો છે અને શેમાંથી લેવામાં આવેલો છે બધું જ જોઈએ। આ તમને આની અંદર જે છે એ નાનું એવું એક એકાંકી છે કે જેની અંદર મેં તમને આની પહેલાં એક વખત વાત કરેલી હતી કે એકાંકી એટલે જેના પાત્રો ખૂબ જ નાના હોય અને એક જ અંકનું હોય, જેના પાત્ર ખૂબ જ ઓછા હોય। તો અહીંયા પણ તમે જોઈ શકો છો માત્ર 4 જ પાત્રનું આખું એકાંકી છે। આ ક્યારેક ભજવી પણ શકાય છે। હવે આપણે આ જોઈએ કે આ જનાર્દનस्य પશ્ચિમ સંદેશ શેમાંથી લેવામાં આવેલું છે તો મહાકવિ ભાસ છે। આપણે જોઈએ તો સંસ્કૃત સાહિત્ય ઇતિહાસની અંદર ભાસનું નામ ખૂબ જ મોટું છે। કહેવાય છે કે ભાષ હાષ કે મહાકવિ ભાસ જેણે કુલ 13 નાટકોની રચના કરી છે, તે જેને રૂપકો કહેવાય છે અને એ 13 નાટકોની રચનામાં જેને ભાસ નાટક ચક્રમ એવું નામ આપેલું છે કે એના જે બધા 13 નાટકો છે તો એ આખા જ જેની અંદર નાટક પણ આવે, એકાંકી પણ આવે, રૂપક પણ આવે, એવી રીતે એણે જે 13 રૂપકોની રચના કરી છે તો એને ભાસ નાટક ચક્રમ એવું નામ આપેલું છે। હવે ભાસ રચિત જે એકાંકી છે એમાં એને એકાંકી જે રચી છે એનું નામ છે દૂત ઘટોત્કચમ। દૂત ઘટોત્કચમ તો દૂત ઘટોત્કચ એટલે કે જે ઘટોત્કચ દૂત તરીકે આવેલો છે એને એ જે આખી એકાંકી એના ઉપર રચેલી છે એનું નામ આપેલું કે દૂત ઘટોત્કચમ, ઘટોત્કચ દૂત તરીકે। અને આ જે દૂત ઘટોત્કચમ છે એ મહાભારત ઉપર આધારિત વિષય હોય એને અનુલક્ષીને એકાંકી ભાસે રચેલી છે। તો તમને આ જોડકામાં પૂછવામાં આવશે કે મહાકવિ ભાસ એક બાજુ લખેલું હશે અને એક બાજુ એમ પણ લખ્યું હોય કે ભાસ નાટક ચક્રમ, તો તમને ખબર હોવી જોઈએ કે ભાસ નાટક ચક્રમ એ ભાસનું છે અથવા તો દૂત ઘટોત્કચમ અને સામે લખ્યું હોય કે મહાકવિ ભાસ, તો પણ તમારે એ બંને જોઈન્ટ કરી અને લખવાનું છે, જોડકા કરવાના છે। આવી રીતે તમને ધોરણ 10માં પૂછવામાં આવશે। તો તમારે એના કવિ અને એનું ચેપ્ટર એ યાદ રાખવું પડશે કે કોના દ્વારા રચેલું છે। હવે આગળ તો હું તમને જ્યારે આ પાઠ સમજાવું તો તે પહેલાં તમને એના વિશેના જે પાત્રો છે તો એ તમે હવે બધા સમજવા પડશે, કારણ કે કદાચ તમને આ બધાને આવડતા પણ હોય। હમણાં તમે જ્યારે જોયું કે લોકડાઉનના સમયમાં આપણને મહાભારત અને રામાયણના પાત્રો ઘણા બધા ખબર પડી ગયા છે, કારણ કે જેણે જો કદાચ જોયેલું હશે તો એને આ પાત્રો વિશેની જાણકારી હશે। છતાં આપણે પહેલાં પાત્રોની જાણકારી મેળવી લઈએ, પછી આપણે ચેપ્ટર ચાલુ કરશું। તો પાત્રોમાં 4 પાત્રો છે, એક ધૃતરાષ્ટ્ર છે, એક ઘટોત્કચ છે, શકુની છે અને દુર્યોધન છે। હવે આ 4 જે પાત્રો છે તો એમાં સૌથી પહેલાં આપણે ધૃતરાષ્ટ્ર। તો ધૃતરાષ્ટ્ર કોણ છે તો જે હસ્તિનાપુરનો રાજા છે, જે પોતે અંધ છે, જેના ગાંધાર નરેશ જે છે એમની પુત્રી એટલે કે ગાંધારી એમની સાથે એમના લગ્ન થયા છે અને એના 100 પુત્ર છે। 100 પુત્રોમાંનો સૌથી મોટો પુત્ર એટલે દુર્યોધન। ધૃતરાષ્ટ્ર છે એ કેવો છે તો ધૃતરાષ્ટ્રની જે વાણી છે ને એ ખૂબ જ દ્યુતવાળી કે જેના મગજમાં ચાલાકી જ ચાલતી હોય એવો ધૃતરાષ્ટ્ર છે અને જેને પોતાના દીકરા માટે ખૂબ જ એટલો બધો રાજ્યનું જ્યારે ત્યાગ કરવાનો આવે તો એ કરી દે છે, પણ પોતાના દીકરા માટે થઈ અને બધું જ પોતાના દીકરા માટે થઈ અને ગમે તેની સાથે ગમે તે વર્તન કરી શકે છે, આવો ધૃતરાષ્ટ્ર છે। તો ધૃતરાષ્ટ્રનું ચરિત્ર જે કહીએ ને તો રાષ્ટ્રહિત માટે કંઈ પણ ન કરે પણ પોતાના પુત્ર હિતને માટે તે ગમે તે કરી જાય એવો ધૃતરાષ્ટ્ર છે। આ ધૃતરાષ્ટ્રનું સામાન્ય એવું ચરિત્ર આપું। અને બીજું છે ઘટોત્કચ। તો ઘટોત્કચ એ ભીમનો પુત્ર છે, ભીમ અને હિડિંબા। હિડિંબા એક રાક્ષસી છે, રાક્ષસી કુળની છે, એટલા માટે ઘટોત્કચ છે એ રાક્ષસી કુળનો કહેવાય છે, પણ ભીમનો પણ પુત્ર છે તે સાથે સાથે।
અને એ એટલો બધો બહાદુર છે. અત્યારે આપણું જે ચેપ્ટર છે તો એની અંદર એ દૂત તરીકે આવેલો છે અને ઘટોત્કચ દૂત તરીકે શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવેલ છે ઘટોત્કચ. અને હવે છે શકુની. તો આ બધામાં જોઈએ તો શકુનીનો રોલ શું? કારણ કે શકુની ગાંધાર નરેશના પુત્ર છે અને એ પોતે ગાંધારનો નરેશ છે. શકુની છે એ પોતે ગાંધારનો છે, છતાં પણ એ હસ્તિનાપુરની અંદર આવી અને પોતાની જ બેનના ઘરે, પોતાની બેન એટલે કે ગાંધારીના ઘરે આવી અને રહે છે. અને એમનો જે ભાણેજ છે એટલે કે દુર્યોધન એમને ખૂબ જ પાંડવો પ્રત્યે એની ઘૃણા ઉત્પન્ન કરે છે. પાંડવો પ્રત્યેની ઘૃણા ઉત્પન્ન કરનાર સૌથી વધારે દુર્યોધનમાં કોઈ જો ફાળો હોય ને તો એ શકુનીનો છે કે શકુની ખૂબ જ એના ઉપર પાંડવ પુત્ર માટે થઈ અને ઝેર રેડેલું છે. એટલું બધું શકુનીનું કાર્ય જે છે તો એના કારણે દુર્યોધન ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે. રાજ્યને ખેંચવા માટે થઈ અને પાંડવોને મારવા પણ તૈયાર થઈ જાય છે, પાંડુ પુત્રોને. હવે દુર્યોધન તો દુર્યોધન તમને ખ્યાલ છે, મેં તમને જે બધી વાત કરી તો એની અંદર વચ્ચે ક્યાંક ને ક્યાંક દુર્યોધન આવે છે કે આખા મહાભારતની અંદર તમે જ્યારે જોશો તો દુર્યોધનનું પાત્ર કે દુર્યોધનના લીધે આપણે કહેવાય ને કે આવડું મોટું મહાભારતનું યુદ્ધ થયું. ધર્મ અને અધર્મ માટેનું યુદ્ધ થયું, પણ દુર્યોધન એની અંદર મૂળમાં હતો કે એના કારણે થયું કે જો કદાચ એણે પાંડવો માટે થઈ અને પોતાના રાજ્યને આપી દીધેલું હોત તો આવું મોટું યુદ્ધ ન થાત. એટલે દુર્યોધન છે એ ખૂબ જ પોતાના ભાઈઓ માટે થઈ અને ઘૃણા ઉત્પન્ન કરે છે અને એને કંઈ પણ આપવા તૈયાર નથી. દુર્યોધન માટે કહીએ ને તો એ હંમેશા એવું કહેતો કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. કે હું ધર્મ જાણું છું, ધર્મ શું છે એ હું જાણું છું, પણ હું એમાં પ્રવૃત્ત ન થઈ શકું. અને હું અધર્મ શું છે એ પણ હું જાણું છું, પણ હું એમાં નિવૃત્તિ નહીં થાઉં, એટલે કે હું એને છોડીશ પણ નહીં. આવો દુર્યોધન છે કે જેને ખબર છે છતાં એ કરતો નથી. આવી રીતના ચાર પાત્રોની અંદર હવે મેં આ બે પાત્રો તમે જોઈ શકો છો કે મેં બોક્સમાં કરેલા છે. શું કામ? કારણ કે આ બે પાત્ર એકાંકીમાં જ્યારે ભજવવાનું આવે તો આ બે પાત્રનું કોઈ ચરિત્ર કેરેક્ટર એની અંદર ત્યાં આપણે કોઈ માણસ તરીકે મૂકી ન શકીએ, પણ આ બંનેની વાત આપણા ચેપ્ટરની અંદર આવે છે. કારણ કે દૂત છે, દૂત એટલે કે કોઈની વાત જે છે એ લઈ અને આ રાજ્યમાં આવવું એને કહેવાય દૂત, અને જે લઈને આવે છે એ દૂત છે. તો એવી રીતે આ ચેપ્ટરની અંદર ઘટોત્કચ છે દૂત તરીકે આવે છે. દૂત તરીકે આવે છે અને કોનો દૂત છે તો શ્રી કૃષ્ણનો દૂત છે. શ્રી કૃષ્ણને જે વાત કરવી છે એ ઘટોત્કચ દ્વારા મોકલે છે. ઘટોત્કચ જ્યારે સભામાં આવે છે અને ધૃતરાષ્ટ્રની સભામાં આવી અને શ્રી કૃષ્ણનો સંદેશો આપવા માટે જે કંઈ પણ વાત કરે છે એ બધી આજે આપણે આ એકાંકીમાં જોવાનું છે. એટલે શ્રી કૃષ્ણનું ચરિત્ર આની અંદર આટલું છે એટલા માટે મેં વર્ણન કર્યું. અને અભિમન્યુ છે તો અભિમન્યુ એના માટેની વાત કરે છે કે અભિમન્યુનું મૃત્યુ થઈ ગયું છે. આ જે ચેપ્ટર છે આપણું જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશો પાઠ ચોથો જે ચેપ્ટર છે ને એની અંદર એ એકાંકી છે અને એમાં દૂત ઘટોત્કચ તરીકે આવેલ છે. ઘટોત્કચ દૂત તરીકે આવેલ છે. પણ આ કયા સમયે આવેલ છે એના માટે વાત કરું કે જે સમયે મહાભારતનું યુદ્ધ થયું અને મહાભારતના યુદ્ધની અંદર અભિમન્યુ છે એ મૃત્યુ પામ્યો. મહાભારતના યુદ્ધની અંદર અભિમન્યુ મૃત્યુ પામ્યો ગયો અને કેવી રીતે પામ્યો હતો એ કદાચ તમે જોયું હશે. અહીંયા જે દૂત ઘટોત્કચ દૂત તરીકે આવે છે તો એ અભિમન્યુ માટે ખાલી વાત કરે છે કે જો જ્યારે અભિમન્યુનું મૃત્યુ થયું હતું તો અર્જુનની જે દશા હતી તો એના માટે હવે એ ધૃતરાષ્ટ્રને કહે છે કે જો અર્જુનની આ દશા હતી તો વિચાર કરો કે તમારી કેવી દશા હશે. જો તમારે ખાલી એક પુત્રથી અર્જુનની અભિમન્યુના એક જ એનો એક એ જે પુત્ર હતો એનું મૃત્યુ થયું, એનાથી અર્જુનની આવી દશા થઈ છે તો વિચાર કરો કે તમારા 100 પુત્ર જ્યારે મરી જશે તો તમારી શું દશા થશે. આવી રીતે
અભિમન્યુ માટેની વાત ખાલી એની અંદર કરે છે, એટલા માટે અભિમન્યુનું ચરિત્ર પણ મેં તમને અહીંયા વર્ણન કરી દીધું. હવે આપણે આપણા ચેપ્ટર તરફ આગળ વધીએ કે સૌથી પહેલાં ચેપ્ટર તરફ આગળ વધીએ તે પહેલાં માટે તમને થોડું વ્યાકરણ મહત્વ જે છે એ પણ હું તમને કહી દઉં, જેથી કરીને તમને આની અંદરના ભાષાંતર કરવામાં વાંધો ન આવે. તો જ્યાં જે શબ્દની પાછળ આ આવશે ત્ય, તવ્ય, અન્ય, ય આવા જ્યાં શબ્દો આવશે તો એ સંબંધક ભૂતકૃદંત છે અને સંબંધક ભૂતકૃદંત હોય છે તો એને હંમેશા ઈને લખેલા ઈને જઈને, ગંતવ્ય જઈને, આગત્ય આવીને પાછળ ઈને લાગશે. અને સંધિ છે, મારે તમને એક સંધિ સમજાવી કે આની અંદર એવી સંધિ આવે છે તો આપણે, અને આ તમને પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે એટલા માટે આપણે જોઈ લઈએ. તમને સંધિના ઘણા બધા નિયમો કીધા પણ છતાંય સંસ્કૃત જ્યારે શીખવું હશે તમારે તો તમારે જેટલું તમે એને વાંચશો તો તમને સંધિ વધારે પડતી આવડી જશે. કો, જ્યારે કો લખી અને આ અવગ્રહનો આ વચ્ચે જે તમને ડ જેવું દેખાય છે એ ડ નહીં પણ જેને કહેવાય છે અવગ્રહ, તો એ અવગ્રહનો નિયમ છે. અને એ અવગ્રહ જ્યાં હશે અહીંયા ઓ, કો એટલે ક પ્લસ ઓ થયો, તો જ્યાં ઓ પછી અવગ્રહનું ચિહ્ન આવશે અવગ્રહનું, તો ત્યાં એ ઓને બાદ કરવાનો અને અવગ્રહનો અ કરવાનો, ઓને બાદ કરી નાખવાનો, અવગ્રહનો અ કરી નાખવાનો. એટલે જુઓ આને બાદ કરશું તમે તો શું થશે કે ક તો રહ્યો બરાબર, કર્યો તો અવગ્રહ જે ઓને બાદ કરશો તો ઓનો થશે વિસર્ગ. આ 2% જે છે એ વિસર્ગ છે, તો ક કરવાનો અને ઓનો જે વિસર્ગ થશે એટલે વિસર્ગ કર્યો અને અવગ્રહ જે છે એનો અ થશે. એમ મેં તમને કીધું તો અવગ્રહનો અ અને પાછળ શું છે હમ, કહ વત્તા અહમ, આની સંધિ આવી રીતે છૂટી પડશે. તો હવે તમે એના જેવી જો બીજી સંધિ મેં રાખેલી છે સોહમ, તો અહીંયા સ વત્તા ઓ છે એટલે ઓને બાદ કરી એની જગ્યાએ વિસર્ગ કરશું તો સ, સોરી આખો સ આવશે, સહ વત્તા અવગ્રહનો જે અવગ્રહ છે એનો થઈ જશે અ, તો અહમ. આવી રીતે સંધિ છૂટી પડશે કે જ્યાં તમને ખબર હોય કે ઓ પ્લસ અવગ્રહ છે, ઓ પ્લસ અવગ્રહ હશે ત્યાં આ રીતે સંધિ છૂટી પડી જશે. હવે પાઠ ચાલુ કરીએ તો ખૂબ ધ્યાનથી સાંભળજો અને તમે પેન્સિલ લઈને બેસજો. હું પ્રત્યેક સંધિ તમને છૂટી પાડીને બતાવીશ. ઘટોત્કચ કહે છે પ્રવિશ્ય, પ્રવિશ્ય ય, તો પ્રવેશ કરીને, મેં તમને કીધું હતું કે પાછળ ઈને લાગશે, પ્રવેશ કરીને. અયે અયમ અત્ર ભવન ધૃતરાષ્ટ્ર, અરે ઓ આ તમે ધૃતરાષ્ટ્ર, અરે તમે આ ધૃતરાષ્ટ્ર, એમ કરીને ઘટોત્કચ છે એ પ્રવેશ કરે છે. અનાર્ય સદસ્ય ઉત્પાદયિતા, ઉત્પાદયિતા ઉત્પન્ન કરનાર, પણ અહીંયા એવું તો કહેવાય નહીં કે ઉત્પન્ન કરનાર, અહીંયા એનો જ્યારે હંમેશા સંસ્કૃત કરીએ ને એની પાછળનો અર્થ સમજવો જોઈએ કે અનાર્ય સદસ્ય કે એવા આર્ય અનાર્ય પુત્રને જન્મ આપનાર એવા તમે છો, કે ઉત્પાદયિતા એટલે જન્મ આપનાર, કે તમે સુપુત્રને જન્મ આપનાર છો. ઉપશ્રુત્ય, ઉપ એટલે પાસે, શ્રુત્ય એટલે જઈને. હવે ત્ય આવ્યું, મેં જો તમને કીધું હતું કે ત્ય આવે એટલે ઈને લગાવો, તો ઉપશ્રુત્ય પાસે જઈને. હવે પાસે જઈને કીધું ઘટોત્કચ છે આવે તો છે પણ પાસે જઈને કહે છે. શું કહે છે? પિતામહ અભિવાદન એ ઘટોત્ક, ઘટોત્ક ક સુધી અટકી જાય છે. પિતામહ પ્રણામ કરું છું, હું ઘટોત્ક આટલું બોલે છે ત્યાં
બોલીને આમ અડધું બોલે છે, આમ અડધું બોલે છે. ન અયમ અક્રમ. ના ના ના, આ તો એ કે ખોટો ક્રમ થઈ ગયો. શું કહે છે? સૌથી પહેલા જ્યારે એણે કીધું કે હું ઘટોત્કચ આપને પ્રણામ કરું છું એમ બોલવા જાય છે એ, પણ તે પહેલા જ્યારે એટલું જ બોલે છે કે હું ઘટોત્ક બોલે છે ત્યાં જ અટકી અને કહે છે કે ન અયમ અક્રમ. આ તો ખોટો ક્રમ થઈ ગયો. શું કામ? કારણ કે પહેલા વડીલો જે નમસ્કાર કરવા જોઈએ પછી નાના નમસ્કાર કરે ને, એટલા માટે અહીંયા એમ કહે છે કે યુધિષ્ઠિર આદયશ્ચ. જો યુધિષ્ઠિરાદયશ્ચ એમ છે તો એની સંધિ છૂટી પડશે યુધિષ્ઠિર આદયશ્ચ. આદયઃ પ્લસ ચ. આવી રીતે એની સંધિ છૂટી પડશે યુધિષ્ઠિર આદય ચ. મે ગુરવો ભવંતમ અભિવાદયંતી. હવે યુધિષ્ઠિર વગેરે વડીલો તમને પહેલા પ્રણામ કરે છે. જેનો સંદેશો લઈને આવે છે એટલે એણે કીધું કે એ લોકોએ સંદેશોમાં તમને પહેલા પ્રણામ કરવાનું કીધું છે. તો અભિવાદયંતી કે તમને પ્રણામ કરે છે. પશ્ચાત ઘટોત્કચોહમ. જો ઘટોત્કચોહમ એ સંધિ આવી જે આના જેવી છે. ઘટોત્કચોહમ, ઘટોત્કચોહમ. મેં તમને જે વાત કરેલી હતી અહીંયા કે ઓ પ્લસ અવગ્રહ આવે એટલે તમે કરશો જે શબ્દ છે એને ઘટોત્કચ પ્લસ અહમ. આવી તો ઘટોત્કચ. ત્યાર પછી હું ઘટોત્કચ આપને પ્રણામ કરું છું. ધૃતરાષ્ટ્ર જે જો ઘટોત્કચ જે બોલે છે આખી આપણું ભાષાંતર એમને કરીને હું બતાવું છું. પ્રવેશ કરીને અરે ઓ આ તમે ધૃતરાષ્ટ્ર સો પુત્રના જન્મદાતા જનક પાસે જઈને પિતામહ હું ઘટોત્કચ આપને હું અભિવાદન કરું છું. ઘટોત્ક આટલું અડધું બોલે છે કે ના આ તો ખોટો ક્રમ છે. યુધિષ્ઠિર વગેરે વડીલો તમને અભિવાદન કરે છે. ત્યાર પછી હું ઘટોત્કચ આપને અભિવાદન કરું છું, પ્રણામ કરું છું. હવે ધૃતરાષ્ટ્ર કહે છે એહી પુત્ર આવ પુત્ર. એહી એટલે આવ પુત્ર. ઘટોત્કચ કહે છે અહો કલ્યાણમ ખલુ અત્ર ભવન. અરે તમે તમારું અહીં ખરેખર તમે અહીં કલ્યાણકારી છો. ભવાન એટલે તમે ખલુ એટલે ખરેખર તમે અહીં ખરેખર કલ્યાણકારક છો. કલ્યાણના પ્રસુતિમ પિતામહમ આહ. ભગવાન ચક્રાયુધ ભગવાન શ્રી કૃષ્ણનો કે કલ્યાણની જો અમે એમ કે કલ્યાણના પ્રસુતિમ કે કલ્યાણના ઉદ્ભવ જેને કર્યો છે કલ્યાણ કે કલ્યાણના ઉદ્ભવ સ્થાન એવા મહાવીર ભગવાન ચક્રાયુધનો સંદેશો પિતામહ પાસે લઈને હું આવેલો છું. ચક્રાયુધનો સંદેશ. ચક્રાયુધ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જેણે ચક્રનું આયુધ ધારણ કરેલું છે તો એટલે ભગવાન શ્રી કૃષ્ણ. હવે આગળ જોઈએ ધૃતરાષ્ટ્ર છે આસનાત ઉત્થાય. આસનથી જ્યાં શ્રી કૃષ્ણનું નામ સાંભળ્યું ને ત્યાં જ તે તમે જુઓ કે ધૃતરાષ્ટ્ર છે તરત જ તે પોતાની જે ચેર ઉપર રાજસભામાં જે ચેર ઉપર બેઠો તો ત્યાંથી ઊભો થઈ જાય છે અને કહે છે ઊભો થઈને આસનાત ઉત્થાય. ઊભા થઈને એ કહે છે બેઠેલા છે ઉત્થાય આવ્યું ઊભા થઈને કે કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રયુધ. કિમ આજ્ઞાપયતિ. જુઓ કિમાજ્ઞાપયતિ છે. કિમ વત્તા આજ્ઞાપયતિ. શું ચક્રાયુધ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ શું આજ્ઞા કરી છે એમ કરીને તરત ઊભા થઈ જાય છે. એટલે ધૃતરાષ્ટ્ર ઘટોત્કચ શું કહે છે કે ના કે આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેશઃ. આસનસ્થેન કે આસન ઉપર બેસીને તમે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળો. ધૃતરાષ્ટ્ર છે યત આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ એમ કરી કહેવાય ને કે આ
ભગવાન શ્રી કૃષ્ણ સમજે. ભગવાન શ્રી કૃષ્ણ એની ચાલાકી સમજી ગયા હતા અને એને ઘણું બધું સમજાવેલું પણ હતું, પણ છતાંય એણે યુદ્ધ માટે માન્યું નથી. હવે અહીંયા જુઓ, જ્યારે શ્રી કૃષ્ણની વાત આવે છે એટલે તરત ઊભા થઈ જાય છે. એટલા માટે ઘટોત્કચ કહે છે કે નહીં, આસન ઉપર બેસીને જ સાંભળો. પછી કહે છે કે જેવી ધૃતરાષ્ટ્ર કહે છે, બેઠા બેઠા કહે છે કે જેવી ભગવાન ચક્રાયુધની આજ્ઞા, એટલે હું તો એની આજ્ઞા સ્વીકારું છું એમ કરીને બેસી જાય. ભલે નહીં સ્વીકારતા ન, ઉપવિશતિ એટલે બેસે છે. હવે ઘટોત્કચ કહે છે પિતામહ શુયતામ, સાંભળો, આ આજ્ઞાનું રૂપ છે. હા વત્સ. હવે જુઓ, અહીંયા આ જે વાક્ય છે, હવે જે છે વાક્ય ઘટોત્કચ એ પોતાની રીતે બોલે છે કે હા વત્સ, હા અભિમન્યુ, હા વત્સ, પુરુકુલ પ્રદીપ એટલે કે તેજસ્વી કુળનો, હા વત્સ યદુકુલ પ્રવાળ એટલે યદુકુળના અંકુર. યદુકુળનો અંકુર શા માટે કહે છે? કારણ કે અભિમન્યુ કોનો પુત્ર છે? તો એ અર્જુન અને સુભદ્રાનો પુત્ર છે. જ્યારે તમને પૂછવામાં આવશે, આ બધી જેટલા મેં પાત્રો અહીંયા તમને કીધા હતા એ બધા જ પાત્રો વિશે કદાચ તમારે શોર્ટ નોટ આવે તો એ શોર્ટ નોટમાં તમારે એના માતા પિતાનું નામ, એના પરાક્રમનું એ વાત બધું જ કરવાનું છે. એટલે અભિમન્યુ એ કોણ છે? તો સુભદ્રાનો પુત્ર છે. સુભદ્રા અને અર્જુનનો પુત્ર છે. તો સુભદ્રા એ યદુકુળની છે, એટલે કે યાદવ કુળની છે, જે ભગવાન શ્રી કૃષ્ણની બેન છે સુભદ્રા. તો એ ભગવાન શ્રી કૃષ્ણ છે એ પણ યાદવ છે, યદુકુળના છે. તો એટલા માટે કહે છે કે યદુકુળનો અંકુર. હવે એ અહીંયા ઘટોત્કચ માત્ર એને યાદ કરે છે. કોને? અભિમન્યુને યાદ કરે છે કે હા વત્સ અભિમન્યુ, હા વત્સ ગુરુકુલ પ્રદીપ, હા વત્સ યદુકુલ પ્રવાલો, કે હે વત્સ, હે અભિમન્યુ તેજસ્વી, તું યદુકુળનો અંકુર, તવ જનની માતુલમ મામ અપી, તું તારી માતા, માતુલમ તારા મામા એટલે ભગવાન શ્રી કૃષ્ણ, તું તારી માતા, તારા મામા અને મને પણ મામ અપી એટલે પણ મને પણ પરિત્યજ્ય ય આવ્યું તો કે તું મને પણ છોડીને પિતામહં દ્રષ્ટું આશયા, પિતામહને જોવા માટે. પિતામહ એટલે કોણ? તો અહીંયા પિતામહ એટલે પાંડુ, એટલે જે તારા પિતામહ છે એને જોવા માટે તું અહીંથી સ્વર્ગમ અભિગતોષી. જુઓ, આ જ સંધિ છે, તમે જાતે કરજો હવે કે ગતોષી. તો હવે કરી શકો છો ગતઃ વત્તા અસી, તું સ્વર્ગે સિધાર્યો છો. પાંડુ, તું તારા પિતામહ એટલે કે પાંડુને જોવા માટે તું અમને બધાને છોડીને સ્વર્ગે ચાલ્યો છો. શું કહે છે ઘટોત્કચ? ફરીથી સાંભળો કે હા હે વત્સ, હે યદુકુળનો અંકુશ, હે તેજસ્વી પરાક્રમી, તું તારી માતા, મામા અને મને પણ છોડીને સ્વર્ગે સિધાર્યો છો. પિતામહને જોવા માટે સ્વર્ગે સિધાર્યો. પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા. પિતામહ હવે અહીંયા સુધી તો પહેલા જે અભિમન્યુની વાત કરી એમને બોલે છે, પણ હવે એ ધૃતરાષ્ટ્રની સમક્ષ બોલે છે. શું બોલે છે? કે ધૃતરાષ્ટ્ર કહે છે કે તમે વિચાર કરો કે પિતામહની, હે પિતામહ એને કહે છે, હે પિતામહ ધૃતરાષ્ટ્ર કહે છે કે એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા, કે એક જ પુત્રના વિનાશથી અર્જુનની તેવી દશા થઈ છે. ખરેખર એવી અવસ્થા થઈ છે. કા પુનર્ભવ તો ભવિષ્યતિ, તો હવે તમારું તો પૂછવું જ શું કે તો તમારું શું થશે? ભવિષ્યતિ શું થશે પૂછે છે. તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાદાનમ પુરુષવ, તો હવે ક્ષિપ્રમ એટલે તરત
અગ્નિર ન દહેત પ્રાણમયમ અવિરક્તિ. હવે જો તમે નહીં ખેંચો, તમારું સૈન્ય ફરી પાછું નહીં ખેંચો તો શું થશે એનું પરિણામ જણાવે છે કે જેથી પુત્ર શોકની માફક ઉભેલો અગ્નિ ઉઠેલો, જે પુત્ર શોક કે અર્જુનને જે પુત્ર શોક થયો છે ને એની અંદર ઉઠેલો જે અગ્નિ છે ને, જો તમે પાછું સૈન્ય નહીં ખેંચો તો અર્જુનની અંદર ઉઠેલો જે અંદરથી અગ્નિ છે એ ભવિષ્યની માફક, ભવિષ્ય એટલે કે જ્યારે અગ્નિ થતી હોય અને અગ્નિની અંદર આપણે હવી હોમતા હોય ને તો એ હોમી એટલે વધારે ને વધારે અગ્નિ પ્રગટે અને એને બાળે, એટલે ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી નાખશે, તમારા પણ પ્રાણ છે એ બાળી નાખશે. શકુની કહે છે, હવે જુઓ વચ્ચે ક્યારેક જ્યારે હસ્તિનાપુરની વાત થઈ છે તો શકુનીએ બધામાં પોતાની ટાંગ વચ્ચે નાખી જ છે. એટલે શકુની આટલી સભામાં વાત થાય છે, સભામાં બેઠો હોય તો ધૃતરાષ્ટ્ર કંઈ નથી કહેતો, પણ જ્યારે એ સમયે શકુની કહે છે, શું કહે છે જુઓ કે યદિ સ્યાદ વાક્યમાં સ્યાદ છે, સ્યાદ વાક્ય માત્રેણ નિર્જેતેય વસુંધરા, તો એની સંધિ સ્યાત તો અર્ધો થશે. સ્યાત વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા વાક્ય યદિ ભવે સર્વક્ષત્રવદઃ કૃતઃ. જો ખરેખર તારા કહેવાથી જ આવા વાક્યો કહેવાથી તો જો બોલાશે તો આખું ક્ષત્રિય કુળ જ નાશ પામી જાય ને. એટલે આ જે છે ને ટોન્ટમાં બધી વાત કરતો હોય છે શકુની, કે જે ઘટોત્કચને સંભળાવે છે કે તારા માત્ર વાક્યો કહેવાથી જો બધું થઈ જતું હોય, સાચું પડી જતું હોય તો આખું ક્ષત્રિય કુળ નાશ પામી જાય. એટલે તારા વાક્યોથી ન થાય એનો કહેવાનો પાછળનો અર્થ એ છે. આમાં કીધેલું નથી પણ એને આટલું જ બોલેલું છે કે તારા કહેવા માત્રથી જો બધું સાચું પડતું હોય તો ક્ષત્રિયનો તો વધ જ થઈ જાય. ઘટોત્કચ કહે છે શકુની એશ વ્યાહરતી. ઓહો, એટલે શકુની આટલું શકુની છે ને, એટલે શકુની બોલે છે ને વ્યાહરતી, એટલે શકુની બોલે છે ને એક શબ્દો ઉપર ધ્યાન દેજો, તમને ગમે ત્યાંથી ગમે તે શબ્દ પૂછાશે. શકુની એશ એટલે આ, ઓહો આ શકુની બોલે છે. ભોગ શકુને, ઓહો શકુની, નમસ્તે શકુની. એમ અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. અક્ષાન છે જે આ કહે છે ને, તો એ અક્ષાન વિમુચ્ય કે તું તારા પાસાને છોડી દે અને બાણને પકડી લે. તું બાણ પકડવા માટે યોગ્ય થઈ શકતો યુદ્ધ કર, પણ બાણથી કર, તું પાસાથી ન કર. તું જે ચાલાકીથી યુદ્ધ કરસ ને એવું ચાલાકીથી યુદ્ધ તું ન કર. દુર્યોધન કહે છે ઓહો પ્રકૃતિ ગતો. ત્યાં વચ્ચે દુર્યોધન બોલવા માંડ્યો. શું બોલ્યો? જો જોઈ કે પોતાની પ્રકૃતિ તરફ ગયો. પ્રકૃતિ એટલે કે રાક્ષસોની જે પ્રકૃતિ હોય એના જેવો, એમ દુર્યોધનનો કહેવાનો અહીંયા અર્થ છે કે એ કહે છે કે જો પોતાની પ્રકૃતિ જેવો જ એ પ્રકૃતિ તરફ જ તે ગયો. વયમપી ખલુ રૌદ્રાહ રાક્ષસો સ્વભાવ. અમે પણ કે રાક્ષસોના સ્વભાવ જેવા જ રૌદ્ર એટલે કે ગુસ્સાવાળા છીએ. કોણ કહે છે આમાં? દુર્યોધન કહે છે. કોને કહે છે? ઘટોત્કચને કહે છે કે પ્રકૃતિ તરફ ગયો અને અમે પણ આવા જ રાક્ષસના સ્વભાવથી પણ અમે ગુસ્સાવાળા વધારે છીએ, કે જોજે ધ્યાન રાખજો અમારા ઉપર એમ. એટલે ઘટોત્કચ હવે બોલે છે, ખૂબ જ સરસ વાક્ય કહે છે કે શાંતમ પાપમ. શાંત રહ્યો. શું કહે છે? રાક્ષસેભ્યોપી ભવંત એવ ક્રૂરતર. તમે રાક્ષસથી પણ વધારે ક્રૂર છો. તમે તો કેવા છો? રાક્ષસથી પણ વધારે ક્રૂર છો. જ્યારે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે દુર્યોધન જ્યારે બોલે છે કે જો પોતાના સ્વભાવ તરફ ગયો રાક્ષસ કુળનો અને અમે તો તારા કરતાં પણ વધારે ઉગ્ર સ્વભાવના છીએ, આવું જ્યારે દુર્યોધન બોલે છે તો એના પ્રત્યુત્તરમાં ઘટોત્કચ શું જવાબ આપે છે? તો એ જવાબ અહીંયા આપણી પાસે છે. શાંતમ પાપમ. રાક્ષસેભ્યોપી ભવંત એવ ક્રૂરતર. રાક્ષસથી પણ વધારે તમે ક્રૂર છો. શું કામ? કૃતઃ એટલે કેમ કે કૃતઃ એટલે
કે ન તું જતું ગૃહે, જતું ગૃહ એટલે લાક્ષાગ્રહ, જતું ગૃહ એના વિશે કદાચ તમને ટૂંકનો શોર્ટમાં પૂછશે તો તમારે કેવી રીતે લખવાનું, તો જતું ગૃહ પહેલા તો તમારે લખવું પડશે જતું ગૃહ એટલે લાક્ષાગ્રહ. અને આ લાક્ષાગ્રહ એવું હતું કે જ્યાં થોડુંક પણ અંગારો પડી જાય તો આખું એ જે લાક્ષાગ્રહ ઘર બનાવેલું હતું એ આખું બળી જાય. એટલે આ લાક્ષાગ્રહ દુર્યોધને સ્પેશિયલી કોના, પાંડુ પુત્ર એટલે કે પાંડવો માટે એના માટે થઈ અને નિર્માણ કરેલું હતું. તો આ લાક્ષાગૃહ જે છે એની અંદર જ્યારે પાંડવો જાય છે એ લોકો, અને આવું ગ્રહ કોણ બનાવી આપે છે, દુર્યોધન બનાવી આપે છે. કારણ કે દુર્યોધનની ઈચ્છા એવી છે કે એને બધાને હું બાળી નાખું, સાથે કુંતી પણ હોય છે. તો એ બધા જ જે ઘરની અંદર હોય છે એ ઘરને હું બાળી નાખું, એટલે એવું લાક્ષાગ્રહ જતું ગૃહ, જેને સંસ્કૃતમાં કહેવાય જતું ગૃહ. તો એ જતું ગ્રહની ટૂંકનું પૂછે તો એના વિશે તમારે આ લખવાનું રહેશે. જો તમારે જતું ગ્રહ વિશે વધારે જાણકારી પ્રાપ્ત કરવી હોય, એમાં એ કેવી રીતે બળે છે અને શું થાય, તો તમે મહાભારતનો એપિસોડ લાક્ષાગ્રહનું જોઈ શકો છો. તમે જોઈ લેજો તો તમારે વધારે તમને ખ્યાલ આવશે. ન તો જતું ગૃહે સુપ્તાન ભ્રાતૃ, સુતેલા ભાઈઓને દહંતી નિશાચરા. નિશાચરા એટલે કે રાક્ષસ, નિશા એટલે રાત્રિ અને ચરા એટલે ફરનાર, રાત્રિમાં ફરનાર, જે રાત્રે ફરે છે એટલે નિશાચર અર્થાત રાક્ષસ, જે રાત્રે ફરે છે તે રાક્ષસ. તો લાક્ષાગ્રહમાં પોતાના જ ભાઈઓને સૂતેલા જોઈ અને જેને બાળી નથી નાખતા. ન તો અમે રાક્ષસો કેવા છીએ, તો તમે તો એ કે મારા કરતા, અમારા રાક્ષસ કરતા પણ તમે વધારે ક્રૂર છો એમ જ્યારે વાત કરે છે. અને પછી શું કામ ક્રૂર છો, કારણ કે તમે તમારા સૂતેલા ભાઈઓને બાળી નાખવાનો પ્રયત્ન કરેલો છે જતુગૃહમાં. લાક્ષાગ્રહમાં તમે જતુગૃહમાં રાક્ષસ કરતા પણ તમે વધારે ક્રૂર છો, કારણ કે રાક્ષસો લાક્ષાગ્રહમાં પોતાના સૂતેલા ભાઈઓને બાળી નથી નાખતા. રાક્ષસો પોતાના સૂતેલા ભાઈઓને લાક્ષાગ્રહમાં બાળી નથી નાખતા. અને શું બોલે છે બીજું કે શિરસી ન તથા ભ્રાતુ પત્ની, ભાઈની પત્નીના માથાના જે વાળ છે ને સ્પૃશંતી ન સ્પૃશંતી નિશાચરા, કે ક્યારે એને અડતા પણ નથી. જે રાક્ષસો હોય ને એ અમે ભલે રાક્ષસ કોઈ નથી પણ અમે અમારા ભાઈઓ સાથે અને એની પત્નીઓ સાથે અમે ક્યારેય આવું નથી કરતા, એટલે તમે તો અમારા કરતા પણ ક્રૂર છો. દુર્યોધન કે છે દૂતઃ ખલુ અત્ર ભવાન, કેવું કહે છે કે દૂતઃ ખલુ ભવાન, ગુસ્સો આવે છે. કારણ કે દુર્યોધન તો હંમેશા ગુસ્સાવાળો જ હોય છે, એટલે ગુસ્સો આવે છે ને તરત ઊભો થાય અને તરત બોલવા માંડે છે કે દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તો મત્વં યુદ્ધાત્મક આગતઃ, કે તું ખરેખર દૂત થઈને અહીંયા આવેલો છો, તું યુદ્ધની આશા ન રાખી અત્યારે, તું યુદ્ધ માટે અહીંયા નથી આવેલો, યુદ્ધાત્મક ન આગતા, યુદ્ધ માટે અહીં નથી આવેલો, તો તું દૂત છો તો દૂત તરીકે રહે. તો ગૃહીત્વા ગચ્છ સંદેશ ન વયમ દૂત ઘાતકાહ, જો ન વયમ દૂત ઘાતકાહ આ નોંધજો, પાકું કરજો, કારણ કે અમે દૂતને મારનારા નથી. આનું સંસ્કૃત તમને વારે વારે પૂછવામાં આવશે કે આ વાક્યનું સંસ્કૃત કરો કે અમે દૂતને મારનારા નથી. ન વયમ દૂત ઘાતકાહ, ન વયમ દૂત ઘાતકાહ. આને અંડરલાઈન કરજો કે તું તરત જ સંદેશો અહીંથી લઈને જા, અને કારણ કે અમે દૂતને મારનારા નથી. આવું કોણ બોલે છે? દુર્યોધન બોલે છે. આ તમને જોડકામાં પણ પૂછાઈ શકે કે ન વયમ દૂત ઘાતકાહ, તો સામે જ્યાં દુર્યોધન લખેલું હોય એની સાથે તમારે એ જોડકા જોડવાના રહેશે. હવે ઘટોત્કચ કહે છે સરોષમ, ખૂબ જ રોષ સાથે, રોષ એટલે ગુસ્સા સાથે કહે છે કે દૂતૈતિમાં પ્રભર્ષયતિ, કે દૂતૈતિમાં પ્રભર્ષયતિ, શું તું દૂત છું હું એટલે અને તું મારું અપમાન કરે છે, તું દૂત માનીને મારું અપમાન કરે છે. માતા મને ન માને છે,
મને દૂત ન માન્યું કે ન દૂતો હમ, જો દૂતો હમ આના જેવી સંધિ છે, દૂતો હમ, દૂતઃ વત્તા અહમ, દૂત અહમ, કે હું અહીં દૂત નથી, ચાલુ કે પ્રહરત્વમ સમાહતા, કે તમે બધા જ ભેગા થઈને ચાલો મારા ઉપર પ્રહાર કરો. સર્વે ઉત્તિષ્ઠન્તિ, બધા ઊભા થઈ જાય છે પ્રહાર કરવા માટે. કોના ઉપર? તો ઘટોત્કચ ઉપર બધા ઊભા થઈ જાય છે. હવે ધૃતરાષ્ટ્ર કહે છે, શું કહે છે? પૌત્ર ઘટોત્કચ મર્ષયતુ ભવાન, પુત્ર ઘટોત્કચ શાંત થાઓ, ઘટોત્કચ મર્ષયતુ ભવાન, તમે મને ક્ષમા કરો, તમે ક્ષમા કરો. મત વચના અવગંતા ભવ, મારા વચનોને તમે અનુસરો. હવે હું જે કહું છું એને તમે અનુસરો, મારું કહેવાનું તમે માનો, તો કે તમે રોષ તમારો ગુસ્સો શાંત કરો. હવે ઘટોત્કચ કહે છે ભવતું, સારું પિતામહસ્ય વચનાत् દૂતો અહમ અસ્મિ, દૂતો અહમસ્મિ. તો જો એની સંધિ જે છૂટી પડશે, આની તો આવડે તમને દૂતો હમ, હવે આટલી બધી કરીએ તો દૂતો હમ આવે, પણ દૂતો અહમસ્મિ કેવી રીતે છે? દૂતો અહમસ્મિ આવી રીતની સંધિ જ્યારે આવે છે તો આની અંદર બે સંધિ પડશે છૂટી, કે દૂતઃ વત્તા અહમ, આ તો ખબર જ છે તમને, પ્લસ અસ્મિ છે તો પ્લસ અસ્મિ, દૂતઃ અહમ અસ્મિ, આવી રીતે એની સંધિ છૂટી પડશે. કે પિતામહ કહે છે એટલે હવે હું શાંતિ થઈ જાઉં છું અને પિતામહના વચનથી, એના કહેવાથી હું દૂત છું. ભોગો રાજાનો, જુઓ હે રાજા, શ્વેતમ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, હવે છેલ્લો સંદેશ, જુઓ સાંભળો, શ્રૂયતામ, કે તમે સાંભળો શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. કયો સંદેશ આપે છે? તો હવે જુઓ, જ્યારે તમને પૂછવામાં આવે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ, તો એના માટે તમારે એક પેરેગ્રાફમાં એ પણ લખવાનું રહેશે કે આ સંદેશો કોણ લઈને આવે છે. તો એ ઘટોત્કચ લઈને આવે છે. અને કયો સંદેશો આપે છે? તો આ સંદેશો જે શ્લોક તરીકે છે એ લખો તો વધારે યોગ્ય છે, અને ન લખાય તો એને ગુજરાતી કરીને તમે લખી શકો. શ્રી કૃષ્ણનો સંદેશો કયો છે? તો સાંભળો. ધર્મ સમાચર, ધર્મનું આચરણ કરો. ધર્મનું આચરણ કરો. કુરુ એટલે કરો. ધર્મ સમાચર કુરુ. સ્વજન વ્યપેક્ષા, સ્વજનોની ચિંતા કરો. વ્યપેક્ષા એટલે ચિંતા, અને કુરુ એટલે કરો. કુરુ છે એ ધર્મ સમાચાર અને સ્વજનો વ્યપેક્ષા બંનેને કુરુ શબ્દ લાગે, એટલે ધર્મનું આચરણ કરો, સ્વજનોની ચિંતા કરો. પછી બીજી લીટી છે કે યત કાંક્ષિતમ, જે પણ કઈ આકાંક્ષા છે, યત કાંક્ષિતમ, જે પણ કઈ આકાંક્ષા છે, ઈચ્છા છે, મનસી, મનમાં, તમારા હૃદયમાં જે પણ કઈ ઈચ્છા છે, સર્વમ ઇહ અનુતિષ્ઠતિ, તે બધું અહીં જ પૂરું કરી. તમને જે કંઈ પણ ઈચ્છા હોય તે બધી અત્યારે અહીં જ પૂરી કરી લો. જાતિ ઉપદેશ એવ પાંડવ રૂપધારી, નહીતર શું થશે ને એના માટેનું પાછું એને પરિણામ આપી દીધું. જો આ જે સંદેશો છે ને એકચ્યુઅલી બોલ્યા છે કોણ? શ્રી કૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણ ભગવાને આવી રીતના સંદેશો આપવાનું કોને કીધું હતું? ઘટોત્કચને કીધું કે તું ત્યાં જઈ અને આવી રીતે કહ્યો. એટલે ઘટોત્કચ જે શ્રી કૃષ્ણના શબ્દો બોલે છે. શું બોલે છે? કે ધર્મનું આચરણ કરો, સ્વજનોનું, એટલે કે તમારા જે વડીલો, તમારાથી નાના, આ તે બધા સ્વજનો જે તમને વાલા છે, સ્વજનોની તમે ચિંતા કરો, અને જે કંઈ પણ ઈચ્છા છે તે અત્યારે અહીં જ તમે પૂરી કરી દો. જાતિ ઉપદેશ પાંડવ રૂપધારી, સૂર્યાંશુભી, સૂર્ય અંશુભી, સૂર્યના કિરણોની માપ, નહીતર શું થશે એના માટે વાત કરે છે કે સૂર્યના કિરણોની માપ સમપેક્ષયતિ વહ વૃતાંત, કેમ કે હિતકારી. જાતિ ઉપદેશ પાંડવ રૂપધારી, કેમ કે હિતકારી ઉપદેશની માપ, જેમ હિતકારી ઉપદેશ અપાતો હોય ને કે અપાઈ જ જાય, એવી રીતે હિતકારી ઉપદેશની
યમરાજ આવશે. કેવી રીતે આવશે? સૂર્યના કિરણોની સાથે, એટલે કે સવારે. જ્યારે સૂર્ય છે એ સવારે આવે એટલે સૂર્યના કિરણો આવશે ને સવારે તે યમરાજ છે એ તમને બધાને મારી નાખશે. કહેવાય એમ માગે છે કે સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. વહ કૃતાંતઃ, કે તમારી પાસે ઉપેશ્યતિ આવશે. તો ઉપેશ્યતિ તમારી પાસે, એશ્યતિ એટલે આવશે. તો તમે વિચાર કરો, હવે શ્રી કૃષ્ણનો જે સંદેશ છે એ ખરેખર ધ્યાન રાખવા જેવો છે. આખો સંદેશો ગુજરાતીમાં એક વખત બોલું છું તો છેલ્લો સાંભળી લો કે ધર્મનું આચરણ કરો, સ્વજનોની ચિંતા કરો, જે કંઈ તમારી હાર્દિક ઈચ્છા હોય તે બધું અહીં જ કર્યું. કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવોના રૂપમાં યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. સૂર્યના કિરણોની માફક યમરાજ તમારી પાસે આવશે. અહીંયા આ ચેપ્ટર પૂરું થયું છે. તમે ન સમજાય તો ફરી એને રિવાઇન્ડ કરીને પણ જોઈ શકો છો. અને આ વિડીયોને તમે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ઓકે, નમસ્તે.